ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીના મોસમોને અને તાપમાનને બદલી રહ્યું છે, જેનું એક કારણ છે માણસો દ્વારા બનાવાયેલા ગેસોનું એમિશન, જેના લીધે વાતાવરણમાં ગેસોની માત્રા વધી રહી છે. આ વધેલી ગેસોની માત્રાને લીધે સૂર્યની ગરમી પૃથ્વીની બહાર નથી જઈ રહી, જેના લીધે પૃથ્વી ગરમ થઈ રહી છે. આનું મુખ્ય કારણ અશ્મિ બળતણ એટલે કે ફોસિલ ફ્યુલનો ઉપયોગ, ડિફોરેસ્ટેશન અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ છે, જેના લીધે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. આની એટલી માઠી અસર થઈ રહી છે કે રણનો વિસ્તાર વધવા લાગ્યો છે અને રણ મોટા થવા લાગ્યા છે. રણ વિસ્તારમાં સામાન્ય રીતે ગરમ હવા જ ફૂંકાતી હોય છે, જેને લીધે હીટવેવ્સ અને જંગલોમાં આગ લાગવાના કિસ્સાઓ પણ પહેલા કરતાં વધારે સામે આવી રહ્યા છે. આ ગ્લોબલ વોર્મિંગ ફક્ત રણ વિસ્તારમાં જ અસર નથી કરતું, પણ સૌથી ગંભીર અસર તો બર્ફીલા વિસ્તારોમાં થાય છે. બર્ફીલા વિસ્તારોમાં ઝડપથી ગરમી વધી રહી છે. એન્ટાર્કટિક જેવા બર્ફીલા વિસ્તારમાંથી બરફ ઓગળીને દરિયામાં ભળી રહ્યો છે. ત્યાંના વિશાળ ગ્લેશિયર્સ ઓગળીને આગળ વધી રહ્યા છે. પૃથ્વીના વધતા ટેમ્પરેચરના લીધે કોઈ જગ્યાએ તોફાન જોવા મળી રહ્યા છે, તો કોઈ જગ્યાએ પાણીની શોધમાં માણસોને દૂર દૂર સુધી જવું પડી રહ્યું છે. એટલે કે કોઈ જગ્યાઓ પર દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે. આ બધા પરિવર્તન ફક્ત માનવ જાતને જ નહીં, પરંતુ પ્રાણીઓને પણ અસર કરે છે. તેઓએ તેમના પ્રાકૃતિક રહેવા માટેના સ્થાનોને છોડીને મજબૂરીથી દૂરના સ્થાનો પર જવું પડે છે. આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાને ઓછી કરવાના પ્રયત્નો કરી શકીએ છીએ, પરંતુ આપણા કર્મોથી થયેલા નુકસાનની ભરપાઈ તો કરવી જ પડશે. આ ગ્લોબલ વોર્મિંગની અસરોને આપણે ઓછી તો કરી શકીએ છીએ, પણ હાલના સમયને જોતા આપણે પૃથ્વીને એટલી પ્રદૂષિત કરી દીધી છે કે જેના પરિણામો આપણે અમુક વર્ષો સુધી તો ભોગવવા જ પડશે, જે ખૂબ દુઃખની વાત છે. આગળ વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયાની સપાટી, તાપમાન અને એસિડિટી પણ વધી રહી છે, જેના લીધે દરિયાઈ જીવોને ઠંડા ધ્રુવીય પ્રદેશો તરફ ખસવું પડે છે. દરિયાની સપાટી વધવાને લીધે દરિયા કિનારા પર વસવાટ કરતા લોકો પર જીવનું જોખમ વધતું રહે છે. આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે 2015માં યુનાઇટેડ નેશન્સ દ્વારા એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં અફઘાનિસ્તાન, અલ્બાનિયા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના અને ઇન્ડિયા જેવા કુલ 195 દેશોએ પેરિસ એગ્રીમેન્ટ સાથે સહેમત થયા હતા. નાસાના અભ્યાસ મુજબ ઓવરઓલ પૃથ્વીનું એવરેજ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. આપણી પૃથ્વીની ટેમ્પરેચર ટોલરન્સ રેન્જ 14 થી 16 ડિગ્રી સેલ્સિયસની છે, અને હાલ આપણી પરિસ્થિતિ બંનેની વચમાં છે. જો થોડું પણ ટેમ્પરેચર વધશે તો તેની સામાન્ય કરતાં વધારે પડતી ખરાબ અસરો જોવા મળી શકે છે. ભાગ લેનાર દેશોએ પૃથ્વીના તાપમાનને આ રેન્જથી તાપમાન વધવા નહીં દેવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. આ પરિસ્થિતિઓ સામે લડવા અને વાતાવરણમાં સુધારા માટે દરેક દેશની ગવર્મેન્ટે 2030 સુધી કાર્બન એમિશન ઓછું કરવા તથા 2050 સુધીમાં પૃથ્વીને ઝીરો એમિશન સુધી પહોંચાડવા માટેના પગલાઓ હાથ ધર્યા છે. આપણે ફોસિલ ફ્યુલનો ઉપયોગ બંધ કરવા માટે કેટલીક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે રિન્યુએબલ એનર્જી સોર્સિસ એટલે કે સોલાર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ કરવો. કાર્બનને એટમોસ્ફિયરમાંથી દૂર કરવા માટે આપણે ફોરેસ્ટ એરિયા વધારવા જોઈએ. હજારો વર્ષો પહેલા એવો પણ સમય હતો જ્યારે આપણી પૃથ્વીનું તાપમાન આજની તુલનામાં ખૂબ જ ગરમ હતું, અને ક્યારેક એવો પણ સમય હતો જ્યારે આપણી પૃથ્વી પર બરફની ચાદરો સિવાય કંઈ હતું જ નહીં, જે સમયને આપણે સૌ હિમયુગ તરીકે ઓળખીએ છીએ. દરિયાના પાણીનું વેપરાઇઝેશન થવાને લીધે વાતાવરણમાં હ્યુમિડિટી પણ વધે છે, અને દુનિયાભરમાં ભારે વરસાદ અથવા કમોસમી વરસાદ વરસવા અને પૂરના બનાવો વધી રહ્યા છે. વૈજ્ઞાનિકોના રિસર્ચ જણાવે છે કે 1950ના સમય દરમિયાન
દુષ્કાળ અને હીટ વેવ્સમાં વધારો જોવા મળ્યો હતો તથા 1980 પછી પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં ચોમાસુ વરસાદ સામાન્યથી વધારે થયો હતો અને ટાઇફૂન વાળા વરસાદની હાઈ ઇન્ટેન્સિટી પણ નોંધવામાં આવી હતી. આમ છતાં ટ્રોપિકલ સાયક્લોનની ઇન્ટેન્સિટીમાં કોઈ ખાસ ફેરફાર નથી જોવા મળ્યો, પણ આ એક સંકેત જરૂર છે કે આમાં પણ બદલાવ થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને પહોંચી વળવા માટે રિન્યુએબલ એનર્જી સોર્સનો ઉપયોગ જ એક ઉપાય છે. આ એનર્જીસને હાઇડ્રો પાવર એનર્જી, બાયો એનર્જી, વિન્ડ એનર્જી તથા સોલાર એનર્જીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સોલાર પેનલ સૌથી ઓછા ખર્ચમાં પાવર જનરેટ કરી શકે તેવી ટેકનોલોજી છે અને ઘણા દેશોની ગવર્મેન્ટ ઘરો પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા પ્રોત્સાહિત કરવા માટે સ્કીમ્સ પણ પ્રોવાઈડ કરતી હોય છે. આપણે ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિનનો ઉપયોગ છોડી ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાની જરૂર છે તથા જરૂર જણાયે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. નજીકની જગ્યાઓ પર જવાના કિસ્સામાં શક્ય હોય તો ચાલીને અથવા સાયકલ દ્વારા જવાનું પ્રિફર કરવું, કેમ કે તે આપણી અને પૃથ્વીની એમ બંનેના સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. હાલ શિપિંગ અને ફ્લાઇટ્સ માટે ઓછા બળતણનો ઉપયોગ થાય તેવા એન્જિનોની શોધ ચાલી રહી છે. તાપમાનનું વધવું, બરફનું ઓગળવું, એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ જેવી ઘટનાઓ આપણને એક જ ઇશારો કરી રહી છે કે આપણે હવે જાગૃત થવું જોઈએ. આપણે આપણી આદતો બદલવી પડશે. પૃથ્વીને બચાવવા માટે આપણે સપોર્ટ કરવો પડશે, જેથી આપણે આવનારી પેઢીઓને સુરક્ષિત જીવન આપી શકીએ. આશા છે તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ અને સારો લાગ્યો હશે. મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મારા આવનારા વિડીયોમાં.